તો આ તરફ જૈન ધર્મ તપ જપ અને વ્રતનો ધર્મ છે। જૈનોના પ્રથમ તીર્થકર ઋષભદેવ ભગવાનને દીક્ષા લીધા પછી 400 દિવસ ગોચરી ન મળવાથી નકોરડા ઉપવાસ કરવા પડ્યા હતા। તેથી જૈનો આ 13 મહિના અને 13 દિવસનું વર્ષી તપ કરે છે અને આખા વર્ષ દરમિયાન કરવાનું હોવાથી આને વર્ષી તપ કહે છે। ભગવાનને શ્રેયાસ કુમારે હસ્તિનાપુરમાં શેરડીના રસથી પારણું કરાવ્યું હતું। તેથી એ પરંપરા મુજબ આવતીકાલે બધા તપસ્વીઓ શેરડીના રસથી પારણું કરશે। આ વર્ષી તપના આજના છેલ્લા દિવસે નગરના રાજમાર્ગો પર હાથી ઘોડા બગ્ગી બેન્ડ બાજા સાથે ભવ્યાતિ ભવ્ય વરઘોડો નીકળ્યો હતો। દરમિયાનમાં આજની તપસ્વીઓના વરઘોડાના લાભાર્થી નિર્મળાબેન મનસુખલાલ શાહ પરિવારના મોભી મહેશભાઈ શાહે જણાવ્યું હતું કે આજે સાધુ સાધ્વીજી ભગવંતો સહિતના 126 તપસ્વીઓ આ વર્ષી તપના વરઘોડામાં જોડાયા હતા। વરઘોડાએ નગરજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું। આજે સુભાનપુરા રામચંદ્રસુરી સમુદાયના આચાર્ય ભગવંતો સાધ્વીજી ભગવંતો અને 126 જેટલા સાધુ સાધ્વી ભગવંતો સહિત વર્ષી તપના તપસ્વીઓની શોભાયાત્રા વરઘોડો એ આરાધના ભુવન રામસુરી આરાધના ભુવન સુભાનપુરાથી નીકળ્યો। ન્યારા થઈને ઇલોરા પાર્ક અને ત્યાંથી ઝાંસીની રાણી સર્કલ થઈને પરત આવ્યો। આચાર્ય ભગવંતો સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં ખૂબ રંગે ચંગે આખો વરઘોડો નીકળ્યો। આજે વરઘોડો જે નીકળ્યો છે તપસ્વીઓ 400 દિવસના એમને ઉપવાસ કર્યા છે। આને વર્ષી તપનો વરઘોડો કહેવાય છે। વર્ષી તપ એટલે 13 મહિના ને 13 દિવસનું તપ। ભગવાન ઋષભદેવ પહેલા તીર્થંકર જૈનોના કે જેઓ દીક્ષા લીધા પછી બધે વિચરે છે ગોચરી માટે, પણ કોઈને ખબર નથી હોતી કેમ કે રાજા હોય છે અને રાજા હોય છે એટલે કોઈ એને ખાવાનું નથી આપતા, પણ પોતાની કન્યા આપે, પોતાના હીરા મોતી માણેક ઝવેરાત સોનું ચાંદી આવું આપે। પણ ભગવાનને તો આ બધી જરૂર નથી, પણ છતાંય એમનું મૌન હતું એટલે ક્યાંય